લિંબાયતમાં રવિ ચીરા નામના યુવકની ઘાતકી હત્યા કરાયાની ઘટના બનવા પામી હતી। ત્રણ મિત્રોએ મળી મિત્રની હત્યા કરતા પોલીસ દોડતી થઈ હતી। સુરતમાં દિન પ્રતિદિન હત્યાની ઘટના બનવા પામે છે। સુરત શહેર પોલીસ કમિશનર વગર નોંધાયું હોય તેવું ચિત્ર હાલ ઉપસી રહ્યું છે। ત્યારે રોજે રોજ બનતી હત્યાની ઘટનાને લઈ સુરતની પ્રજામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। ત્યારે લિંબાયત વિસ્તારમાં પણ હત્યાની ઘટના બનતા પોલીસ દોડતી થવા પામી હતી। લિંબાયતમાં માથાભારે અને નીઢા ગુનેગાર ગણાતા રવિ ચીરા નામના યુવકની તેના 3 જેટલા મિત્રોએ અંગત અદાવતમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું। માથાભારે રવિની હત્યા થતા સ્થાનિકોમાં ભય જોવા મળ્યો હતો। રવિને ચપ્પુ, તલવાર અને પથ્થર મારી તેના મિત્રોએ મોતને ઘાટ ઉતારી દીધો હતો। આ ઘટના બનતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને 3 હત્યારાને ઝડપી લીધા હતા અને આગળની વધુ તપાસ શરૂ કરી હતી। જ્યારે આરોપી અને મૃતક બંને નીઢા ગુનેગાર હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું। આજથી 3 થી 4 દિવસ પહેલા એક વ્યક્તિ રવિ ચીરા એ પોતાના મિત્રો સાથે મનોજ શિવા અને આ પ્રકારના એના 3 મિત્રો હતા એની સાથે બેસી રહ્યો હતો અને એ વખતે આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। બોલાચાલીનું વધતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને તે ઝઘડામાં સામસામે મારામારી થઈ હતી, જેમાં મનોજ અને શિવાએ ભેગા મળી અને રવિ ઉર્ફે ચીરાને પથ્થર અને ચપ્પુના ઘા મારી અને એને ઈજા પહોંચાડી હતી। આ ઈજા કર્યા બાદ તેઓ ત્યાંથી નાસી ગયા હતા અને જે ભોગ બનનાર છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો। હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન ભોગ બનનારનું મૃત્યુ થયું હતું અને જે આરોપીઓ છે પોલીસે આ 3 આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે અને આ બનાવ અનુસંધાને જે PM રિપોર્ટ આવશે એ અનુસાર અમે આગળની કાર્યવાહી કરીશું। આ હત્યારાઓ અને જે મરણ જનાર છે આ બધા એકબીજાના મિત્રો છે। અગાઉ પણ તેઓ મારામારી અને અન્ય બીજા ગુનાઓમાં ડિંડોલી અને અન્ય વિસ્તારમાં લિંબાયતમાં બધે સંડોવાયેલા છે અને અત્યારે જ્યારે એ લોકો ભેગા બેઠા હતા ત્યારે એ લોકો મિત્રતાના નાતે જ બેઠા હતા અને કોઈ પણ કારણસર બધા વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડાનું સ્વરૂપમાં અને આટલી ગંભીર ઈજાઓ થઈ હતી અને આજે એનું મૃત્યુ થયું છે હોસ્પિટલ। रवि वाल्मीकि आए रहे। क्या हुआ था? उसको 2-4 लोग दारू पीने लेके गए और उधर मारा मारी की 4-4 3-3 जन ने उसको तलवार से मारा, सिर पे मारा, हाथ पे मारा, इस पे मारा। मेरी बच्ची बचने जैसे नहीं। क्यों मारा? क्या कुछ पैसे से बोले 30-40 हज़ार रुपया छीन लिए उन लोग ने और ये उठा जब तक इसको मारी रात में। ये रवि क्या काम करता था? कभी रिक्शा भी चलाता है, कभी दारू भी बेचता है, गलत लोग से ऐसा धंधा करता था। लेकिन मेरे को तो किसका ही सहारा नहीं है। 25 साल हो गया, पति मर गया, एक ही लड़का है। क्या मांग है आपकी? हाँ? क्या मांग है आपकी? मेरे को मेरा बच्चा है वही गुनेगार पकड़ायला पाहिजे ना। वो गुनेगार पकड़ा जाना चाहिए। वो गुनेगार को जिंदा मत रखना, उनको मत रखना।